હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉપમા બનાવવાની રેસીપી। રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉપમા બનાવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની રેસીપી મેળવવા માટે। તો ચલો આપણે ઉપમા બનાવવાનું શરૂ કરીએ। તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા એક વાડકી સોજી લીધો છે। તમારે અહીંયા ઉપમા બનાવવા માટે રવાનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે રવો જે હોય છે એ સોજી કરતાં ઝીણો આવતો હોય છે, જેથી જો તમે અહીંયા રવાનો ઉપયોગ કરશો તો તમારો જે ઉપમા છે શીરા જેવો બની જશે। અને અહીંયા રવા કરતાં સોજી મોટો આવતો હોય છે, એટલે આપણે અહીંયા ઉપમા બનાવવા માટે સોજીનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે અહીંયા સૌથી પહેલાં એક વાડકી સોજી લીધો છે। રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉપમા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે, તેની અંદર આપણે 1 ચમચી ઘી લઈશું। તો કઢાઈની અંદર આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે તેની અંદર આપણે એક વાડકી જે સોજી લીધો હતો એ લઈ લઈશું। સોજીને આપણે અહીંયા ઘી સાથે સારી રીતે શેકી લઈશું। તો આ રીતે સૌથી પહેલાં ઘી સાથે અહીંયા સોજીને શેકવાથી તમારો જે ઉપમા છે એકદમ છૂટો છૂટો બનશે। તમે સોજીને ઘી સાથે શેકીને સ્ટોર પણ કરી શકો છો, ને જ્યારે પણ તમે અહીંયા ઉપમા બનાવવા માંગતા હોય તો આ સોજીનો તમે ઉપમા બનાવવા માટે ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે અહીંયા ઘી સાથે સોજીને બરાબર શેકી લઈશું। જ્યારે પણ તમે અહીંયા ઘી સાથે સોજીને શેકો તો તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે। ફૂલ ગેસ પર તમે અહીંયા શેકશો તો જે સોજી છે એ બળી જશે। ગેસની લો ફ્લેમ પર આપણે સોજીને 3 થી 4 મિનિટ શેકી લઈશું। સોજી શેકાઈ રહ્યો છે, સાથે સાથે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। તો આ રીતે તમે જ્યારે અહીંયા સોજી શેકી રહ્યા હોય ત્યારે તમારે અહીંયા જીરું ઉમેરી લેવાનું છે, અને આ રીતે તમે અહીંયા સોજી સાથે અહીંયા જીરું મિક્સ કરીને શેકશો તો તમારો ઉપમા સરસ બનશે। તો સોજીને શેકતા આપણે અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। એકદમ છૂટો છૂટો આપણો શેકાઈને સોજી તૈયાર થયો છે। અહીંયા શેકેલા સોજીને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું। આ રીતે તમે જ્યારે પણ અહીંયા સોજીને બરાબર શેકશો એટલે તમે જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ છૂટો છૂટો થઈ જશે। તો સોજીને જીરા સાથે શેકી લીધા પછી આપણે એ જ કઢાઈની અંદર 3 ચમચી ઘી લઈશું। ઉપમા બનાવવા માટે આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો છે, તો જ તમારો અહીંયા જે ઉપમા છે એ હોટલ જેવો બનશે। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, તેને ઘીની અંદર આપણે સરસ અહીંયા ફ્રાય કરી લઈશું। તમને સિંગદાણા વધારે પસંદ હોય તો તમે અહીંયા પ્રમાણ વધારી શકો છો સિંગદાણાનું। સિંગદાણા આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે ઘીની અંદર। તો હવે તેની અંદર આપણે અહીંયા 4 થી 5 નંગ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું। જો તમે અહીંયા કાજુ ના લેવા માંગતા હોય તો અહીંયા સ્કીપ પણ કરી શકો છો। કાજુને આપણે અહીંયા લાસ્ટમાં જ ઉમેરવાના છે, કેમ કે કાજુ જલ્દી ફ્રાય થઈ જતા હોય છે। કાજુને તમે અહીંયા સિંગદાણા સાથે જ ઉમેરી દેશો તો તમારા કાજુ જે છે એ લાલ થઈ જશે। તો સિંગદાણા અને કાજુ આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે, તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું। ઘીની અંદર સિંગદાણા અને કાજુ ફ્રાય કરી લીધા પછી આપણે એ જ ઘીની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈને આપણે અહીંયા ઘીની અંદર ફૂટવા દઈશું। અડધી ચમચી રાઈ ઉમેરી લીધા પછી એની અંદર 1 ચમચી ચણાની દાળ ઉમેરીશું, સાથે 1 ચમચી અડદની દાળ ઉમેરીશું, સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો ઘીની અંદર ચણાની દાળ અને અડદની દાળ ઉમેરી લીધા પછી આપણે ઘીની અંદર સરસ તેને ફ્રાય કરી લેવાની છે। તો બધું જ આપણે અહીંયા ઘીની અંદર ફ્રાય કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા આદુના ટુકડા અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા વધતું કે ઓછું કરી શકો છો। મરચાં અને આદુને પણ આપણે અહીંયા ઘીની અંદર સરસ સાંતળી લઈશું। તો મરચાં અને આદુ સરસ અહીંયા ઘીની અંદર સતળાઈ ગયા છે, તો હવે તેની અંદર એક મીડિયમ સાઇઝ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને પણ અહીંયા સરસ આપણે અહીંયા ઘીની અંદર સાંતળી લઈશું। તો ડુંગળી આપણે અહીંયા સરસ સતળાઈ ગઈ છે, તો હવે તેની અંદર અડધી વાટકી લીલા વટાણા ઉમેરીશું, ઝીણું સમારેલું ગાજર અને ઝીણી સમારેલી ફણસી ઉમેરીશું। બધું જ આપણે અહીંયા મિક્સ કરીને સાંતળી લઈશું। તો જ્યારે પણ તમે અહીંયા ઉપમા બનાવો તો તમારે આ રીતે જ અહીંયા ફણસી ગાજર ને બધું સમારીને તૈયાર રાખવાનું છે। તો બધું જ આપણે અહીંયા પૂરેપૂરું સાંતળવાનું નથી, આપણે અહીંયા અધકચરું સાંતળવાનું છે। તો બધું જ આપણું અહીંયા અધકચરું સતળાઈ ગયું છે। તો હવે આપણે જે વાટકીથી અહીંયા સોજી લીધો હતો એ જ વાટકીથી આપણે અઢી વાટકી જેટલું પાણી લઈશું। આપણે અહીંયા અઢી વાટકી પાણી ઉમેરી લીધું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી લઈશું। પાણી ઉમેરી લીધા પછી આપણે એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલું દૂધ ઉમેરીશું। તો આ રીતે પાણી ઉમેરી લીધા પછી તમારે અડધી વાટકી જેટલું દૂધ ઉમેરી લેવાનું છે, અને બધું સરસ હવે આપણે ઉકળવા દઈશું।
તો તમે જોઈ શકો છો અહીંયા બધું સરસ ઉકળી રહ્યું છે. તો હવે આપણે જે સોજી શેક્યો હતો જીરા સાથે તેની અંદર મીઠું ઉમેરી લઈશું. સોજીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે મીઠું અહીંયા સોજીની અંદર જ ઉમેરી લેવાનું છે. તમારે દૂધ ઉમેર્યા પછી તમારે તેની અંદર મીઠું નથી ઉમેરવાનું. આ રીતે તમારે સોજીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. જોઈ શકો છો અહીંયા બધું સરસ ઉકળી ગયું છે. હવે આપણે સોજી ઉમેરી લઈશું. હવે આપણે થોડો સોજી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે થોડો સોજી ઉમેરવાનો છે. એક સામટો તમે સોજી અહીંયા ઉમેરી લેશો તો તમારા સોજીના જે છે એ ગાંઠા પડી જશે. જેમ તેમ તમે અહીંયા સોજી ઉમેરો છે તેમ તેમ તમારે અહીંયા હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે જેમ જેમ અહીંયા સોજી ઉમેરી રહ્યા છે તેમ તેમ અહીંયા જે અંદર પાણી રહેલું હતું એ બધું જ અહીંયા સોજીની અંદર ચૂસાઈ રહ્યું છે. તો બધો સોજી આપણે અહીંયા લઈ લીધો છે. તો હવે બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું. તો જે દૂધ અને પાણી આપણે અહીંયા ઉમેર્યું હતું એ બધું જ અહીંયા સોજીની અંદર ચૂસાઈ ગયું છે. તો આ રીતે સોજી ઉમેરી લીધા પછી તમારે બધું જ મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે તેની અંદર જે કાજુ અને સિંગદાણાને ફ્રાય કર્યા હતા ઘીની અંદર એ ઉમેરી લઈશું. કાજુ અને સિંગદાણા ઉમેર્યા પછી આપણે ઉપરથી 1 ચમચી ઘી ઉમેરીશું. તો હવે આપણે ઉપમાને 2 મિનિટ ઢાંકીને થવા દઈશું. તો અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ પર જ તમારે અહીંયા ઢાંકીને થવા દેવાનું છે ઉપમાને. 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપમાને જોઈ લઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. અત્યારે તમને અહીંયા ઉપમા ઢીલો લાગતો હશે, પણ જેમ જેમ અહીંયા ઉપમા ઠંડો થશે એમ અહીંયા ઉપમા એકદમ છૂટો થઈ જશે. તો બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. આપણો ઉપમા પણ સરસ અહીંયા બનીને તૈયાર છે. તો એક પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈશું. તો ઉપમા આપણે અહીંયા બની ગયો છે ને આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. જોઈ શકો છો કેટલો સરસ આપણે અહીંયા છૂટો ઉપમા બનીને તૈયાર થયો છે. તો ઉપમા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.